હવે આપ છોટાઉદેપુર જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે રાજેશ રાઠવા. પ્રાકૃતિક સુંદરતા એ પણ આપણી એક કુદરતી સંપદા છે. જ્યાં કુદરત અત્યંત મહેરબાન છે, ત્યાં કુદરતનો સૌથી મોટો ખજાનો છે. જ્યાં સુંદરતાને આપણને હંમેશા આકર્ષે એવા રાજ્યના પૂર્વ પટ્ટીના છોટાઉદેપુર જિલ્લામાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ આ ત્રણ રાજ્યની સરહદોનો સંગમ નર્મદા મૈયાના ખોળામાં થાય છે. ત્યારે નર્મદા નદીના કાંઠાના વિસ્તારની પર્વતીય ટેકરીઓના નયનરમ્ય દ્રશ્ય નિહાળવા પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં છોટાઉદેપુર આવી રહ્યા છે. કવાંટના હાપેશ્વરથી છેક નસવાડી તાલુકાના નર્મદા નદીના કાંઠા વિસ્તારનો ડુંગરાળ વિસ્તાર પ્રાકૃતિક સૌંદર્યથી ઝળહળી ઉઠ્યો છે. ત્યારે ધાર સિમેલ ગામમાં આવેલો ધોધ નિહાળવા દૂર દૂરથી પ્રવાસીઓ ઉમટે છે. આ ધોધ 70 ફૂટ જેટલી ઊંચાઈ પરથી પડી રહ્યો છે. સારા વરસાદ પડવાના કારણે ડુંગર વિસ્તારમાં નાના નાના ઝરણાઓ ફૂટી નીકળ્યા છે અને પ્રકૃતિ પણ સોળે કળાએ ખીલી ઉઠી છે. તો સારો એવો વરસાદ વરસી જતા જિલ્લાના ખેડૂતો હાલ ડાંગર રોપવાના કામમાં જોતરાયા છે. ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ વર્ષને જનજાતીય ગૌરવ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે આદિજાતિ બાબતોના મંત્રાલય અને 17 અન્ય મંત્રાલયના 25 વિભાગના સહયોગથી આદિજાતિના લાભાર્થીઓના ગામ સુધી વિવિધ યોજનાઓના લાભ વિતરણ અને જાગૃતિ અભિયાન અંતર્ગત 15 દિવસ ધરતી આબા જન ભાગીદારી અભિયાન આદિવાસી કલ્યાણથી વિઝનથી મિશન સુધી શરૂ કરાયું છે. જિલ્લામાં 15 જુલાઈ સુધી ચાલનારા અભિયાન અંતર્ગત યોજાનારા કાર્યક્રમમાં કવાંટ, જેતપુર પાવી, સંખેડા, બોડેલી અને છોટાઉદેપુર તાલુકામાં શિબિરો યોજવામાં આવી રહી છે. આ અભિયાન અંતર્ગત આદિજાતિ બંધુઓ માટે આધાર કાર્ડ, આરોગ્ય વીમા માટે આયુષ્યમાન ભારત કાર્ડ, પોષણ માટે રાશન કાર્ડ અને સામાજિક સુરક્ષા માટે વિભિન્ન પેન્શન યોજના લાભ અપાશે. ઉપરાંત આ કેમ્પોમાં આરોગ્ય અને વીમા, નાણાકીય સમાવેશ અને આર્થિક સશક્તિકરણ, કૃષિ અને આજીવિકા, સામાજિક સુરક્ષા અને કલ્યાણને લગતી યોજનાઓ જેમ કે કિસાન ક્રેડિટ કાર્ડ, મનરેગા, પીએમ કિસાન, જનધન યોજના, સ્ટેન્ડઅપ ઇન્ડિયા, માતૃવંદના યોજનાના લાભ અપાશે. યોજનાઓનો લાભ મેળવવા જિલ્લા વહીવટીતંત્રે અનુરોધ કર્યો છે. ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના આરોગ્ય સુખાકારી માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આયુષ્યમાન ભારત કાર્ડ યોજના અમલી છે. આ આરોગ્યલક્ષી યોજના ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. આદિવાસી વિસ્તાર ધરાવતા છોટાઉદેપુર તાલુકામાં આવેલા સનાડા ગામના રહેવાસી રેખાબેન રાઠવાએ આયુષ્યમાન કાર્ડ થકી કેન્સર જેવી ગંભીર બીમારીની નિઃશુલ્ક સારવાર મેળવી સ્વસ્થ જીવન જીવી રહ્યા છે. જિલ્લાના સસ્તા અનાજની દુકાન સંચાલકો દ્વારા જુલાઈ અને ઓગસ્ટ મહિનાનું સસ્તા અનાજનું વિતરણ શરૂ કરાયું હતું, પરંતુ ચોમાસાના કારણે ખેડૂતો ખેતીકામમાં જોતરાયા હતા અને જિલ્લામાં વરસાદ વરસી રહ્યો હતો. તેના કારણે રેશન કાર્ડ ધારકો સસ્તા અનાજની દુકાન સુધી પણ પહોંચી શક્યા નથી. તેમજ વાતાવરણને કારણે ઇન્ટરનેટ સેવાઓ પણ ઘણી જગ્યાએ બંધ હોવાથી મોટાભાગના રેશન કાર્ડ ધારકો જુલાઈ ઓગસ્ટના જથ્થાથી વંચિત રહે તેવી ભીતિ સેવાઈ રહી હતી. આના કારણે લગભગ જિલ્લામાં 74% જેટલું અનાજ 30 જૂન સુધી વિતરણ થયું. ત્યારે રેશન કાર્ડ ધારકોને પોતાના હકનું અનાજ પૂરતા પ્રમાણમાં મળે તેને લઈ જુલાઈ અને ઓગસ્ટ માસના જથ્થાનું વિતરણ સસ્તા અનાજની દુકાન ખાતેથી અનાજ મેળવવા જાહેર જનતાને જણાવવા જિલ્લા પુરવઠા અધિકારી છોટાઉદેપુરની યાદીમાં જણાવ્યું હતું. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આ વર્ષને આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ 2025 તરીકે ઉજવવાનું જાહેર કરાયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને દેશના પ્રથમ સહકાર મંત્રી અમિત શાહની પ્રેરણાથી આ વર્ષને આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ તરીકે ઉજવાઈ રહ્યું છે. તે અંતર્ગત આ વર્ષને કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું, જે અંતર્ગત આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ 2025ના વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્રમ દ્વારા દેશ અને વિશ્વ સમક્ષ ગુજરાતને ઉત્તમ સહકારનું પ્રેરણાદાયી દ્રષ્ટાંત બનાવવા પર ભાર મુકાયો છે. તેના ભાગરૂપે જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક દ્વારા બેંકની દરેક બ્રાન્ચમાં લોન મેળાનું આયોજન કરાયું હતું. જિલ્લાના ગામોમાં 3194 જેટલી આરોગ્ય ટુકડીઓ દ્વારા સર્વે હાથ ધરાયો. લોકોના ઘરે ઘરે જઈ વાહકજન્ય રોગચાળો અટકાવવા લોકોને જરૂરી આરોગ્ય શિક્ષણ પણ અપાયું હતું. હમણાં જ આપ છોટાઉદેપુર જિલ્લાનો સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા રાજેશ રાઠવા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.